અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશ ધર્મમય જીવન ગાળતો હતો. તેણે જીવનમાં ઘણા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને ક્રશ થઈ ગયું હતું. તેની ઉંમર 70 વર્ષ થઈ ગઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો, તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળમાં ઉઠી અને નદીએ સ્નાન કરવા ગયો. વ્રત નિયમ મુજબ તેણે કાંઠાગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી પોતાના મુકામે આવી ગઈ. 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયો. ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં શક્તિ આવી ગઈ હતી. બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયો. ગઈકાલ કરતાં આજે તેની તકલીફ વધી પડી. બીજા દિવસનો ઉપવાસ તેને વશમાં લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યો, બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ છે, તે આખો મહિનો કેમ ખેંચાશે? પણ સંકલ્પ કરેલો, તેથી નિયમ ભંગ કરશે તો દોષમાં પડે. એના દુર્બળ શરીરથી ઉપવાસ થઈ શકે તેમ ન હતું, પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી. એ શરીરથી ભલે ભાંગી પડ્યો હતો, પણ મન ઘણું મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો, પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો. મોડી રાત્રે તેની ઊંઘ આવી. સપનામાં તેને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. તે બોલ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે એમ વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા ઓસ્કો ઉડી ગયા છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગો, તેમાં દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈ તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા આવ્યો. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાડે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે. માટે તું મૌન વ્રત લે. આખો દિવસ મૌન વ્રત રાખ. આમ ધર્મદાસને ઉપાય બતાવી ભગવાન અંતર્ધ્યાન થયા. સ્વપ્ન પૂરું થતાં ધર્મદાસ જાગી ગયો. તેણે તેજ પડે મૌન વ્રત ધારણ કર્યું. બીજા દિવસે તે મહાપ્રાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરી આવ્યો. ઘરે આવ્યા પછી ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું. શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દ્રઢ બન્યું. આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું. તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા. પ્રગટ થઈ કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માગી લે, હું તારા પર પ્રસન્ન થયો છું. ધર્મદાસ કે, હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરી અને દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એટલું બળ આપે કે હું તન મન ધનથી દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેમ કરો. તથાસ્તુ કહી પુરુષોત્તમ ભગવાન અદૃશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યો હતો. તેને મૌન વ્રતનું મહત્વ સમજાયું હતું. હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો. તે કહેતો, હે ભાઈઓ, દિવસમાં અમુક સમય મૌન પાડવું જોઈએ. તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમય મૌન પાડવું જોઈએ. તે પણ ન બને તો અઠવાડિયામાં 1 દિવસ નક્કી કરી મૌન પાડો. આખો દિવસ ન બને તો અમુક સમય પૂરતું મૌન પાડો. તે ન બને તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાડો. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાડે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષની ઉંમરે પણ તેણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર સદાવ્રતો બંધાવ્યા. ગૌશાળા અને ધર્મશાળાઓ બંધાવી. અન્નદાન, વસ્ત્રદાન કર્યા. તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલો રહે. આમ મૌન વ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાન અડગ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસનો વૈકુંઠમાં વાસ થયો. એ પુરુષોત્તમ પ્રભુ, તમે ધર્મદાસને ફળ્યા. તમારું વ્રત કરનાર સર્વે ભાવિકોને ફળશે.